વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે। શહેરના ખૂણે ખાંચરે શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે। રાજમહેલ રોડ પર આવેલ દયાળબાવના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે મારી દીકરી મારે આંગણે અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે। આ પ્રસંગે ખાસ કરીને વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું હતું। ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મૂકીને ગરબે રમી આનંદ માણ્યો હતો। માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી હતી। સાથે જ દયાળબાવના ખાંચામાં યોજાતા આ શેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે। 68 વર્ષ પૂર્ણ કરી 68મા વર્ષમાં મંગલ પ્રવેશે અને અમે ત્રીજી પેઢીથી એક પરંપરા આજે માતાજીની આરાધના કરવા અમે સાચવી રાખેલી છે અને અહીં આગળ આ મંડળમાં અમે છેલ્લા 12 વર્ષથી બેટી બચાવો બેટી પઢાવવાનો એક થીમ કોન્સેપ્ટ લઈને અમે અહીં આગળ કે જેથી કે છોકરાના મા બાપ અહીં આગળ એમની નજર સમક્ષ રમે અને કોઈ બી જાતના અમે વ્યવસ્થાપક મંડળના સભ્યો દરેક જોડે ઊભા રહીને દરેક વ્યવસ્થા સાચવીએ છીએ અને છોકરીઓને છાલા ના પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ પાથરીએ છીએ। છેલ્લા 3 દિવસથી વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલના તમામ આપણા સાંસદો વિવિધ 7 દેશથી વધારે દેશના ડેલિગેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે, અલગ અલગ યુનિવર્સિટીમાં વિઝિટ કરી રહ્યા છે। વડોદરાનું ફૂડ તે ઉસળ એ પણ એમણે માન્યું છે અને આજે જૂનું વડોદરા જે વસે છે એવા દયાભાવનો ખાંચો દયાળબાવના ખાંચામાં મારે આંગણે થીમ પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે। મેં જ્યારે એમને કહ્યું કે અહીંયા સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ પર અહીંયા ગરબા થઈ રહ્યા છે તો મને ખૂબ આનંદ થયો અને વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે। ખાસ કરીને આજનો દિવસ માતાજીની કૃપાથી ખૂબ જ અભૂતપૂર્વ એવો દિવસ છે, કારણ કે અમારા માતાજીના ચૈત્રને નવરાત્રી રાસ ગરબા મંડળમાં આજે આપણા સાંસદ હેમાંગભાઈ જોશી સાથે સાથે રશિયાના સાંસદ બંને આજે આપણા ગરબા માણવા આવ્યા હતા। ગરબા જોયા સાંભળ્યા આ ઉપરાંત જોડે રમ્યા પણ ખરા, એટલે અમારા માટે બહુ અવાજ્ય વસ્તુ છે। કાર્પેટ ઉપર રમતા છોકરાને જોઈને રશિયાના આપણા બિલકુલ ખૂબ જ ખુશ થાય। એમને જોયું કે શેરી ગરબા આટલું સરસ રીતે રમાય છે તો 68 વર્ષ પૂરા થયા પછી આજે એવું લાગ્યું કે માતાજીએ એ રીતે રશિયા અને ભારતના નરેન્દ્ર મોદી અને પોલીસના મિત્રતાનો મળે એવી રીતે રશિયાના સાંસદ અને આપણા સાંસદ જોડે ગરબા રમીને પુરવાર કર્યું કે માતાજીના આ જોગા સંજોગો છે જેમને ભેગા કર્યા અને આ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત છે। આપણા માધ્યમ તો જરૂર એમનો આભાર વ્યક્ત કરી જય માતા સાંસદ ખુદ આજે અહીંયા ગરબાના 2 ચક્કર માર્યા, એમાં રમનારાનો બી ઉલ્લાસ બહુ જ વધી ગયો, એમને બી ઉત્સાહ બહુ વધી અને વધે બી ખરો, કારણ કે આપણા સાંસદ છે એની જોડે રશિયાના સાંસદ બનતા હતા, એ ખૂબ અનેરો અનુભવ થયો અને ખૂબ આનંદ થયો।